નમસ્કાર. જીએસટીવીની વિશેષ રજૂઆત ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. જ્ઞાન અજરા અમર છે અને એનો નાશ થતો ક્યારેય નથી અને તે જ દુનિયાની સર્વોપરી સંપત્તિ પણ છે. તો આજના આ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. આજના ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં. નમસ્કાર જી. હવે સૌપ્રથમ આપણે પંચાંગથી કાર્યક્રમની શરૂઆત કરીશું અને ત્યારબાદ આગળ વધીશું. આજે તારીખ 7/4/2025 સોમવાર, ચૈત્ર સુદ દસમ તિથિ છે 1959 સુધી. આશ્લેષા નક્ષત્ર છે, ધૃતિ નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે કર્ક, કે જેના નામાંક્ષર છે ડ અને હ. દિન વિશેષમાં જોઈએ તો આજે ઘટ ઉત્થાપન મહિમા છે, જે સ્થાનિક માર્ગદર્શન કે પરંપરાગત રિવાજ મુજબ કરાય અથવા સવારે 6:30 થી 8 દરમિયાન પણ કરી શકાશે. ધર્મરાજ દશમી છે. દગ્ધ યોગ 19:59 થી 30:29 સુધી અને આજે બુધ ગ્રહ માર્ગી થાય છે. જી જી. હવે અન્ય કોલર જોડાયા છે. અરુણભાઈ, હેલો. હેલો. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. આપણે આગળ વધીશું રાશિફળ વિશે. તો પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમારે આજે લોકો સાથે વિચાર મેળ સારો જોવા મળે. કંઈ પણ પ્રકારની ચર્ચાઓ હોય કે કંઈ પણ પ્રકારની વાતચીત હોય તો વાતચીતમાં પણ આજે તમારે તાલમેલ, વિચારમેળ જોવા મળે, જેને કારણે જેની સારી અસર વાતચીત અને કામકાજ પર પણ પડી શકે. થોડી ધીરજ આજે તમારી દિનચર્યામાં રાખવી. ધીરજ એટલે કામકાજમાં હોય, વાતચીતમાં હોય કે વાહન ચલાવવામાં. આજે ધીરજના ગુણ તમારા માટે વધુ સારા કહી શકાશે. સહકાર આજે તમને તમારા કામમાં મળે. કોઈ અગત્યનું કામ કરવાનું હોય તો એમાં યોગ્ય માર્ગદર્શન મળે. કોઈ પણ કામકાજમાં અન્યનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ પણ મળે, જેની સારી અસર તમારા કામકાજ પર પણ પડી શકે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. આજે કામકાજમાં થોડી ધીરજ રાખવી, કારણ કે આજે કામકાજ કરવામાં કંઈક ને કંઈક ગફલતો થાય, મનમાં કંઈ પણ પ્રકારની દ્વિધા હોય, એની આડઅસર કામકાજ પર પડે. માટે આજે શક્ય હોય એ ત્યાં સુધી કામકાજમાં ધીરજ, ચોકસાઈ, શાંતિ જાળવવી, જેથી સારી અસર કામકાજ પર પણ પડશે અને કામકાજ રાબેતા મુજબ પણ થશે. કોઈ જગ્યાએ મુસાફરી કરવાની હોય કે મુસાફરીનું આયોજન કરવાનું હોય તે પણ આજે સંભવિત છે. મુસાફરીમાં થોડોક માનસિક થાક કે ક્યાંક ઉદ્વેગ પણ રહે, પરંતુ મુસાફરી દરમિયાન શાંતિ પણ છેલ્લે અનુભવાય તેવું બની શકે. તમારામાં સદભાવના આજે સારી જોવા મળે. કંઈક ને કંઈક કોઈના માટે સારી ભાવના, સારું કાર્ય કરવાનું મન આજે વધુ થાય તેવું પણ બની શકે. મિથુન રાશિ, આ જાતકોને પારિવારિક કામકાજમાં સહયોગ આપવાના યોગ બને છે. કંઈ પણ બાબતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપો. સહયોગ આપવામાં ઉત્સાહ પણ જોવા મળે અને સહયોગનો તમને સંતોષ પણ થાય તેવું બની શકે. કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય કે અચાનક કોઈ જૂના પરિચિત મળી જાય અને જેમાં તમે આજે એની પણ ખુશી અને સંતોષ અનુભવો. કંઈ પણ પ્રકારની વાત, વિચારનું આદાન પ્રદાન પણ થાય તેવું બને.
ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. જી જી હેમિલભાઈ ફરી એક વખત જોડાઈ ગયા છે અરુણભાઈ. હેલો 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 અરુણભાઈ. 17/11/57 સમય સવારનો 5 વાગ્યાનો. જી અને જન્મ સ્થળ? અમદાવાદ. જી હવે આપને શું પૂછવાનું છે? મારો 4 વખત કોર્ટ કેસ ચૂકી ગયો પ્રમોશનનું અને રિટાયર થઈ ગયો છતાં કંપની પૈસા આપતી નથી. જી જી જો તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરવા જઈએ તો 2025 આશાસ્પદ લાગી રહ્યું છે. એટલે તમે પ્રયત્ન તો ચાલુ જ રાખો. જે અંગે તમારે કોઈનું પણ માર્ગદર્શન લેવાનું હોય એ માર્ગદર્શન લઈને પણ તમે આગળ વધો તો જેથી કરીને તમારી પરિસ્થિતિ 2025માં હળવી થાય. જૂન મહિના પછી પરિસ્થિતિ થોડીક વધુ હળવી થાય તેવું બની શકે છે. એટલે તમે તમારી રીતે પ્રયત્ન કરજો જ કંઈ હકારાત્મક વલણ જોવા મળી શકે તેવું બને. આ હેતુથી તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એને પ્રાર્થના કરો અને રાત્રે ઘરે બેસી અને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચી અને હનુમાન દાદાને પણ પ્રાર્થના કરો. એ તમારા માટે અગત્યનું છે. જી જી અન્ય કોલર જોડાયા છે. મેઘાબેન. હેલો. હા, જય શ્રી કૃષ્ણ. જી બેન. હેલો. જી બેન, આપની જન્મ તારીખ, જન્મ સમય અને સ્થળ કહેશો? મારે મારા સન માટે જોડાવું છે 20/11/2003. જી તમે જે વ્યક્તિને કોલ કર્યો જન્મ સમય કહેશો બેન? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. આપણે અચ્છા અન્ય કોલર જોડાયા છે. હેમંતભાઈ. હેલો. હા જી હેમંતભાઈ, આપની જન્મ તારીખ કહેશો? 2/4/1982. જન્મ સ્થળ અને સમય કહેશો હવે? જન્મ સ્થળ છે કચ્છ, ગુજરાત કચ્છ. જી જન્મનો સમય છે સવારના 9:30 થી 10. જી શું પૂછવાનું છે આપને હવે? કામમાં સફળ નથી થતું. જી કયો પણ કામ કરો એ બધું બેકાર જ જાય છે. પ્રયત્નો બધા અસફળ જાય છે. જી જો તમારે આ જે પરિસ્થિતિ છે એ ધીરે ધીરે મે મહિના પછી હળવી થાય. મે મહિના સુધી તમારે થોડીક તકેદારી રાખવાના પણ યોગ દેખાય છે. એટલે કંઈ પણ ઉતાવળ રઘવાટમાં કંઈ કાર્ય ન થાય તેનું પણ ધ્યાન રાખવું. એટલે થોડી ધીરજ રાખવી. એટલે જૂન મહિના પછી પરિસ્થિતિ ધીરે ધીરે તમને અનુકૂળ થવા લાગે તેવું બની શકે છે. એટલે તમે આ બાબતે થોડી ધીરજ રાખો એ વધુ અગત્યની છે. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ્યાં તમે પૂજાપાઠ કરો છો ત્યાં તમારી રોજિંદી પૂજાપાઠ કરી અને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે ઘણું અગત્યનું છે. તદુપરાંત તમે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જાઓ અને ત્યાં પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરો. એ પણ તમારા માટે ઉત્તમ છે. અને અનુકૂળતા આવે ત્યારે જ્યારે પણ સમય સંજોગો હોય ત્યારે ગાય અને કૂતરાને રોટલી આપવી, જેથી કરીને પરિસ્થિતિ ધીરે ધીરે સુધરશે અને તમારા કામ થવા લાગશે તેવું પણ બને. જી જી હેમિલભાઈ, અન્ય કોલર જોડાયા છે. મીનાબેન. હેલો. બાબા માટે. હેલો. હા, મારા બાબા માટે. જી તો એમની જન્મ તારીખ કહેશો? 14/5/92 સવારે 5:30 જલમ. સવારે કે સાંજે? સવારે વહેલા. જી અને જન્મ સ્થળ શું છે? સ્થળ જામનગર. જી શું પૂછવાનું છે આપને એમના વિશે? એના માટે પૂછવાનું છે સગાઈના યોગ ક્યારે છે? આવે છે ને બંધ રહી જાય છે, આવે છે ને બંધ રહી જાય છે નોકરી માટે. જી જો તમારા જે બે પ્રશ્ન છે એમાં જે આપણે તમે સગાઈ બાબતે વાત કરો છો એમાં તમે પ્રયત્ન તો ચાલુ જ રાખો અને જે રીતે વ્યવહારુ વાત થતી હોય એ રીતે વાત કરો. ઉતાવળ રઘવાટ ના કરતા. તમારા માટે આ બાબતે 2025નું વર્ષ થોડું સારું છે અને આગળ 2026 પણ સારી આશાવાળું છે. એટલે તમે પ્રયત્ન તમે ચાલુ જ રાખો. નોકરી અંગે પણ એટલું કહેવાય કે હાલમાં
તમે પ્રયત્ન કરો. જ્યાં પણ તમે પ્રયત્ન કરતા હોય ત્યાં યોગ્ય મહેનત પણ કરો, જેથી કરીને તમને આ જૂન મહિના પછી એના સારા ફળ મળે તેવું પણ બની શકે છે. આ બંને કાર્ય માટે તમે દરરોજ જે સવારે જે પણ ભગવાનને પ્રાર્થના કરતા હોય એને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, એ વધુ અગત્યનું બને છે. જી જી, અન્ય કોલર જોડાયા છે. રચનાબેન, હેલો. હા, મારે મારા હસબન્ડ વિશે પૂછવું છે. જી બેન. હા, એમની જન્મ તારીખ છે 11/4/1983 જી. અને જન્મ સમય છે સવારના 4:55 અને અમદાવાદ છે સર. જી, શું મારે પૂછવાનું છે? એકચ્યુઅલી ફાઇનાન્સ શું પૂછવાનું છે આપને એમના વિશે? અમારે ફાઇનાન્શિયલ સારું નથી થતું અને અમારો શેરબજારનો બિઝનેસ છે પણ એ બરાબર નથી સ્ટેબલ રહેતો. જી જી. અને ફાઇનાન્સ જી, હવે આપે આ કુંડળી ની વાત કરી અને એમાં ફાઇનાન્શિયલની બાબતની વાત કરી, તો એમાં એટલું કહી શકાય કે ફાઇનાન્શિયલ બાબતે હાલમાં મે મહિના સુધી થોડી ધીરજ રાખે, કંઈ પણ પ્રકારનું ઉતાવળિયું આયોજન ના કરે એ વધુ અગત્યનું છે. હિતેચ્છુનું માર્ગદર્શન સાથે આયોજન કરશે તો એના માટે લાભપ્રદ થશે. થોડીક પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું લાગી રહ્યું છે, એટલે ચિંતા ના કરતા થોડી ધીરજ રાખો. દરરોજ જે સવારે તમે સ્નાનાદિથી નિવૃત્ત થઈ ઘરે બેસીને જે રોજિંદી પૂજાપાઠ કર્યા પછી શિવ દરિદ્ર દહન સ્તોત્રના જે પાઠ આવે છે એ પાઠ તમે વાંચો અથવા સાંભળો, એ તમારા માટે ઘણું અગત્યનું છે. તદુપરાંત અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો, તો ધીરે ધીરે પરિસ્થિતિ સુધરે તેવા યોગ બને છે. થોડી ધીરજ રાખવી પડશે, પરંતુ પરિસ્થિતિ સુધરશે એ વાત પણ ચોક્કસ. એટલે શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ તમારે વાંચવા સાંભળવા એ તમારા માટે વધુ ઈચ્છનીય છે. અને શક્ય હોય તો રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને એકવાર બજરંગ બાણના પાઠ વાંચો, એ પણ તમારા માટે અગત્યનું છે. હવે તમે તમારા બાબતે જે વાત કીધી, પણ આ કુંડળી તમારા હસબન્ડની છે એટલે આપણે એને જોઈને જવાબ આપ્યો છે. છતાં પણ તમારું મન મૂંઝાતું હોય તો તમે પણ તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો અને તમે પણ રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચશો ને, એ વધુ અગત્યનું છે. શેર બજારમાં તમે કામ કરી રહ્યા છો, તમે એવું કીધું, તો શક્ય હોય તો તમે દરરોજ જે સવારે શ્રી સૂક્તના પાઠ તમે વાંચો અથવા સાંભળો, એ અગત્યનું છે. જો દરરોજ જે વાંચો તો અતિ ઉત્તમ છે, અથવા શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીનું ધ્યાન ધરી શ્રી સૂક્તના પાઠ વાંચો. એ એની પુસ્તિકા સરળતાથી ઉપલબ્ધ છે, એમાં માર્ગદર્શન પણ આપેલું હોય છે. એને અનુસરીને તમે આ પાઠ વાંચશો તો પણ તમારી પરિસ્થિતિમાં સુધારો આવી શકે તેવું આપણે કહી શકીએ. જી જી, અન્ય કોલર જોડાયા છે. પરમભાઈ, હેલો. હેલો જી, આપની જન્મ તારીખ કહેશો? જન્મ તારીખ 23/11/89. જન્મ સ્થળ અને સમય કહેશો? જન્મ સ્થળ સાવદા, બપોર 2:45 વાગે. જી, શું પૂછવાનું છે આપને? એટલે નોકરી માટે અપ્લાય કરીએ પણ હા નથી થતી. જી જી, હવે તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરવા જઈએ તો આ પ્રશ્નનું સમાધાન તમારે આ 2025-26માં થયા એવું લાગી રહ્યું છે. એટલે બંને વર્ષ સારા છે. એટલે તમારે નોકરી અંગે તમે જ્યાં પણ પ્રયત્ન કરતા હોય ત્યાં પ્રયત્ન કરો, ધીરજ રાખો, એ વધુ અગત્યનું છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે દત્ત બાવાનીના પાઠ વાંચો, એમાં પણ જો ગુરુવારના દિવસે સવારે 6 થી 7 દરમિયાન, એટલે કે સૂર્યોદયના સમય દરમિયાન તમે વાંચવાનું રાખશો, એ તમારા માટે વધુ અગત્યનું બને છે. સાથે સાથે તમે તમારા આરાધ્ય દેવને પણ તમે ભક્તિ કરો અને તમારા કોઈ પણ ગુરુ હોય એ ગુરુનું પણ તમે ભક્તિ સ્મરણ કરો, એ અથવા કોઈ સંતનું સ્મરણ કરો, એ પણ તમારા માટે ઘણું અગત્યનું બને છે. અને જ્યારે પણ સમય મળે ગુરુવારના દિવસે
અઠવાડિયામાં એકવાર કે મહિનામાં ક્યારે પણ ગુરુવારના દિવસે નજીકના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો અને ત્યાં પણ પ્રાર્થના કરો તો તમારી આ સમસ્યામાં ધીરે ધીરે સરળતાથી સમાધાન થાય તેવું લાગે છે, કારણ કે સમય એવો છે કે તમારા માટે પરિસ્થિતિ સુધરી શકે એવા યોગો તો 2025માં દેખાઈ રહ્યા છે. જી હવે આપણે આગળ વધીશું અને આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વ્યસ્તતા થોડીક આજે તમારામાં વધી જાય, કોઈ કામ એવું આવી જાય એમાં તમે ધાર્યા કરતાં વધુ વ્યસ્ત થાવ તેવું બની શકે. નાના નાના કામકાજમાં પણ આજે સમય વધુ પસાર થઈ જાય. કંઈ પણ કારણસર આજે તમે કામમાં થોડાક અટવાઓ પણ ખરા તેવું બની શકે. આતુરતા તમારામાં વધુ રહે, કોઈ જગ્યાએ વાત કરવાની હોય કે સાંભળવાની, આજે આ બાબતે આતુરતા તમારામાં વધુ જોવા મળે. કંઈ પણ બાબતે આજે તમને વિચારો વધુ આવે, વિચારોનું ભારણ પણ આજે તમારા પર રહે તેવું આપણે કહી શકાય. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. કામની કદર થાય, જેનો તમને સંતોષ મળે તેવું બને. કામ અત્યારે કરતા હો કે ભૂતકાળમાં કોઈનું કંઈક કર્યું હોય તો તેની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થવાના યોગ આજે દેખાઈ રહ્યા છે. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે તેવું બને. તમે તમારા કામકાજનો સંતોષ અનુભવો, કામ કર્યાની ખુશી અનુભવો તેવું પણ બને. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. આરોગ્ય અંગે કંઈ પણ દ્વિધા હશે એમાં સુધારો આવે, સારા યોગ બને તેવું લાગી રહ્યું છે. કામકાજમાં તમને સહયોગ મળે, જેનો તમને સંતોષ, ખુશી મળે, કામકાજ પર સારી અસર પડે તેવું પણ બને. આજે તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, જેના કારણે પણ તમે ખુશી અને સંતોષ અનુભવો. જી જી અન્ય કોલર જોડાયા છે જગદીશભાઈ. હેલો. હેલો. જી ભાઈ, આપની જન્મ તારીખ કહેશો. 6/8/72. જી જન્મ સ્થળ અને સમય કહેશો. જન્મ સ્થળ માણાવદર, જુનાગઢ જિલ્લો, માણાવદર તાલુકો, ઘણા ગામ, અને સમય સાંજના 5ની આજુબાજુ. જી આપને શું પૂછવાનું છે? મારે ભાઈ હું જમીન મારે લેવાની છે પણ જમીનનો મેળ નથી આવતો. ખેતી લેવા. જી જો તમારે જમીન લેવાની છે તો હમણાં તમે 3-1 મહિના થોડીક ધીરજ અને ચોકસાઈ વધુ રાખો, એ વધુ અગત્યનું બને છે. જૂન મહિના પછી તમને અનુકૂળતા વધે તેવું લાગે છે, એટલે હાલના તબક્કે તમારે ધીરજ રાખો. અને એ પછી પણ તમે જમીન ખરીદવા માટે પ્રયત્ન કરતા હોય તો જમીન ખરીદીને લગતા કંઈ પણ કામકાજ હોય એમાં યોગ્ય માર્ગદર્શન, સલાહ સાથે આગળ વધજો. કંઈ પણ પ્રકારની ઉતાવળ તમે ન રાખો એવી પણ ખાસ સલાહ છે. એટલે તમે પ્રયત્ન કરજો, ધીરજ રાખો, એ બંને અગત્યનું છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાનું કંઈ પણ પ્રકારના નામ સ્મરણ કે પાઠ સવારે તમે કરો એ વધુ અગત્યનું છે. અને રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ અને એકવાર બજરંગ બાણના પાઠ વાંચો અને પ્રાર્થના કરો, તો જેથી કરીને તમને તમારા આ કાર્યમાં સરળતા રહે તેવું આપણે કહી શકીએ. જી જી અન્ય કોલર જોડાયા છે જયંતિભાઈ. હેલો. હા. જી આપની જન્મ તારીખ કહેશો. 19/6/73. જી સ્થળ અને સમય કહેશો જન્મનું. સમયનો રાત્રેનો 11:30 અને જામનગર. જી આપને શું પૂછવાનું છે? મારે કડિયા ગામનો ધંધો છે બેન, તો કામ હાલતું નથી, આજ 2-3 વર્ષ થયા. જી જો તમારે જે પ્રકારનો કામકાજનો ધંધો છે એ પ્રકારના કામકાજના ધંધામાં તમે થોડીક ધીરજ અને પ્રયત્ન કરો તો વધુ સારું છે. કંઈ પણ પ્રકારના ઉતાવળ કે રઘવાટ તમે ના કરતા, કંઈ પણ પ્રકારની ચિંતા ના કરતા, કારણ કે ગ્રહ યોગ તમારા જુલાઈ મહિના પછી ધીરે ધીરે સુધરે
તેવા યોગ બની રહે છે, એટલે ભગવાનની દયાથી ક્યાંય કામકાજ તમને મળી પણ જાય. આ હેતુથી તમે ઘરે બેસીને તમે જે પણ ભગવાનને માનતા હો એને પ્રાર્થના કરો, એ વધુ અગત્યનું છે. તદુપરાંત તમે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો માતાજીના મંદિરે જઈ 2 હાથ જોડી માતાજીને પ્રાર્થના કરો, એ અગત્યનું છે. તદુપરાંત બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો, એ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. અને અનુકૂળતા હોય તો તમે ગાય અને કૂતરાને ગાય કે કૂતરાને રોટલી આપો, એ પણ તમારા માટે ફાયદો થશે. થોડીક આ પ્રકારની ભક્તિ તમે કરવાનું રાખશો તો પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું તો લાગી રહ્યું છે. જી, અન્ય કોલર જોડાયા છે. મેઘાબેન, હેલો. મેડમ જી બેન, જન્મ તારીખ કહેશો? મારે મારા સન માટે પૂછવું હતું. હા, તો એમની જન્મ તારીખ કહેશો? 20/11/2003. જી, સમય અને સ્થળ કહેશો જન્મનું? સવારે 6:20 રાજકોટ. જી, શું પૂછવાનું છે એમના વિશે? સર, મારે એવું પૂછવું છે કે એમને છેલ્લા 1-2 વર્ષથી એવા પ્રોબ્લેમ આવે છે ને કે હા વઘટી તેમ, અને વર્ષથી તો એના મારે તો મેઇન એનું લગ્ન જીવનનું જ પૂછવું છે કે જ્યાં લગ્ન થવાના હતા ત્યાં હવે અટકી જાય છે, તો શું પ્રોબ્લેમ આવે છે એમ. જી, જો હવે સૌ પ્રથમ તો એક વાત એ કહી દઈએ કે થોડીક ધીરજ રાખજો, કારણ કે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે એવા યોગ બને છે. એટલે કે તમારે એવું કહેવાય કે 25ની મધ્ય પછી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું બને છે, એટલે ખોટી ચિંતા કે વહેમ રાખતા નહીં. આ હેતુથી એના દાંપત્ય જીવનની સુખાકારી માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના નામ સ્મરણ અથવા એક માળા કરે, એ વધુ અગત્યનું છે. તદુપરાંત શુક્રવારના દિવસે, એટલે અઠવાડિયામાં એકવાર કરો કે મહિનામાં એકવાર, જ્યારે પણ અનુકૂળ ત્યારે શુક્રવારના દિવસે 1 નંગ કપૂરની ગોટી શંકર ભગવાનના મંદિરે જઈ અને ત્યાં જે વસ્તુ રાખવાનું પાત્ર હોય ત્યાં ભગવાનને અર્પણ કરવાની છે. એટલે પ્રગટાવવાની નહીં, અર્પણ કરવાની, અને ભગવાનને પ્રાર્થના કરો, એ તમારા માટે એ પણ ફાયદાકારક બનશે. પછી બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરો, એ પણ અગત્યનું છે. વધુમાં એક કે જો અનુકૂળ આવે તો મહિનામાં એકવાર કોઈ એક તિથિની આસપાસ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસ દર્શન કરવા જઈ માતાજીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરશો તો પરિસ્થિતિ ઘણી સુધરશે, એના દરેક કાર્ય થવા લાગશે, અને જે આ પ્રશ્ન તમે કર્યો એમાં પણ ઘણી રાહત થશે. યોગ 2025ના મધ્ય પછી વધુ સારા બની રહ્યા છે, એટલે ધીરજ રાખી તમે તમારા કામમાં પ્રયત્ન રાખજો. કંઈ પણ પ્રકારનો વહેમ ન રાખતા, આગળ ઘણું સારું થઈ જશે. જી, અન્ય કોલર જોડાયા છે. ગણપતભાઈ, હેલો. હેલો, મારા છોકરા માટે પૂછવાનું છે મેડમ. જી, એમની જન્મ તારીખ કહેશો? એમની જન્મ તારીખ 3/10/2000. જી, સમય અને સ્થળ જન્મનું? સમય બપોરે 2 વાગ્યાને 2 મિનિટ. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ કરજણ તાલુકાનું કરુંબા. જી, હવે શું પૂછવાનું છે આપને? એમના લગ્નના યોગ ક્યારે? જી જી, જો લગ્નના યોગ તો ભાઈ ચાલી રહ્યા છે, એટલે પ્રયત્ન કરો. 2025-26 બંને વર્ષ એના માટે સારા છે. આગળ 27મું પણ સારું છે, એટલે ચિંતા ના કરતા. એટલે તમે કોઈ પણ સારું પાત્ર હોય ત્યાં વાતચીત કરવાનો રાખો, અને એના વિચારો સામેના પાત્ર એના પરિવારના પાત્ર સાથે મળે છે કે નહીં એ બાબતે તમે શાંતિથી વિચારણા કરીને આગળ વધો તો તમને આ બાબતે ચોક્કસ સારો અભિગમ થાય તેવું બની શકે. એટલે તમે જે પણ તમારા આરાધ્ય દેવ હોય અથવા જેની ભક્તિ કરતા હોય એને પ્રાર્થના કરો તો તમારો જે આ સારો સમય ચાલે છે એમાં તમારું કાર્ય થઈ શકે. જી જી, હેમલભાઈ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના આજના દિવસ વિશે માહિતી આપશો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત.
તમારે આજે લોકો સાથેના સંપર્ક કંઈ પણ કામકાજ હેતુ વધે તેવું બને. કામકાજને કારણે તમારી પ્રતિભામાં પણ વધારો થાય તેવું પણ બને. કોઈ જગ્યાએ તમારે કંઈ પણ પ્રકારની વાર્તાલાપ કરવાની હોય એમાં ઉત્સાહ પ્રભાવ સારો દેખાય તેવું બને. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. મન થોડું અશાંત બને, કંઈ પણ બાબતે મનમાં વિચારોનું ભારણ વધુ રહે, જેને કારણે પણ થોડીક અશાંતિ બને. માટે આજે થોડુંક શાંતચિત્ત રાખવું પણ જરૂરી છે. વાર્તાલાપ દરમિયાન કોઈની સાથે ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. ઇતર પ્રવૃત્તિ આજે થોડી વધે, એમાં ક્યાંક નાણાંનો કે સમયનો પણ વ્યય થાય તેવું બનવા જોગ છે. ધન રાશિ, આ જાતકોને આજે તેમના કામ પર પ્રભુત્વ સારું જોવા મળે, જેની સારી અસર કામકાજ પર અને મનમાં ખુશીનો ભાવ પણ રહે. કોઈ જગ્યાએ અગત્યની વાતચીત કરવાની હોય તો તેની તક મળે, વાતચીત થઈ શકે, એમાં પણ કોઈક ફળશ્રુતિ સારી બને તેવું પણ બનવા જોગ છે. વિદેશને લગતું કોઈ કાર્ય કરવાનું હોય તે આજે આશાસ્પદ પણ બની શકે છે. જી, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનના જાતકો જે છે તેમનો આજનો દિવસ કેવું રહેશે તે જણાવશો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. મન આતુર વધુ રહે, વાત જાણવાની સાંભળવાની વધુ આતુરતા દેખાય. કોઈ પસંદગીનું કાર્ય થાય તેવું પણ બને. વ્યવસાયમાં પણ સારી તક બને તેવું લાગે છે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. પારિવારિક કાર્યમાં આજે વ્યસ્તતા વધી જાય. કામમાં આજે ઉત્સાહ પણ સારો રહે, પસંદગીનું કોઈ કાર્ય થાય તેવું પણ બને. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. આજે કોઈની સાથે કટાક્ષમાં ના બોલવું, વાતચીત શક્ય હોય એટલી સરળ રાખવી ઈચ્છનીય છે. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં રાખવી એ પણ અગત્યની બને છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બનવા જોગ છે. જી હેમલભાઈ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આજના ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું, અને અન્ય સમાચારો માટે આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.